નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 11 વિષય આપણું કયું છે તો કે આંકડા શાસ્ત્ર, જેની જે પ્રશ્ન બેંક છે ઓગસ્ટ 2024 પ્રશ્ન બેંક 2 એનું મિત્રો સોલ્યુશનની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાંથી આવી રીતના તમને દરેક વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન, આ સિવાય જે આવનારી પ્રથમ પરીક્ષા છે એના પેપરો, એનું સોલ્યુશન, આઈએમપી પ્રશ્નો બધું જ તમને આપણી ચેનલમાંથી મળી જશે। ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ। ચાલો આગળ વધીએ, આપણે પ્રશ્ન 1 ની ચર્ચા કરીએ। તો પ્રશ્ન 1 આપણે વિભાગ એ આપેલો છે, એમાં ચર્ચા કરીએ। તો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા બહુવિકલ્પ પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો પહેલો સવાલ છે કે ભાઈ બે કે તેથી વધુ સમૂહના માધ્યમો મધ્યકો પરથી મેળવેલ સંયુક્ત સમૂહના મધ્યકને શું કહે છે? તો જવાબ આવશે સી, મિશ્ર મધ્યક। બીજો પ્રશ્ન છે, જો બધા અવલોકનોની કિંમત સરખી હોય તો નીચેનામાંથી કયું પરિણામ સાચું છે? તો જવાબ આવશે મિત્રો બી, x બાર બરાબર g। ત્રીજો સવાલ છે, કઈ સરેરાશ પર અતિ મોટા અથવા તો અતિ નાના કિંમતોની સૌથી વધુ અસર થાય છે? તો જવાબ આવશે ઓપ્શન એ, સમાંતર મધ્યક। હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન હોય કે સર અમારે આવનારી જે પ્રથમ પરીક્ષા છે એનું મટીરિયલ જોઈતું હોય તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમને એવું ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમારે સર્ચ કરવાનું છે, એટલે આવું લોગો આવશે, નામ આવશે, એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની અને પછી ઓપન કરશો, અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ આપણી એપ્લિકેશનની લિંક છે તો ત્યાંથી પણ તમે મેળવી શકો। ઓપન કરશો એટલે આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, જે તમારો ઘરે રહેતો હોય અથવા તમારી પાસે હોય તો એ નાખી દેવાનું અને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશે। હવે આવું કંઈક પેજ આવશે। અહીંયા પેડ કોર્સમાં મિત્રો તમને ત્યાં ધોરણ 11માં એક ફોલ્ડર હશે, એમાં જશો એટલે ધોરણ 11માં આર્ટ્સ અને કોમર્સના દરેક વિષયના દરેક પ્રશ્નપત્રો, એનું સોલ્યુશન પ્રથમ પરીક્ષાના, આ સિવાય ઇકોનોમિક્સનું, બીએનું મટીરિયલ, આઈએમપી શોર્ટકટ સાથેનું રેડી, તો આવી રીતના ધોરણ 11નું તમને તમામ મટીરિયલ અહીંથી મળી રહેશે। આઈએમપી પ્રશ્નો પણ ટૂંક સમયમાં મુકાઈ જશે, તો બધું જ તમને અહીંથી મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકશો અને તમારા મિત્રોને પણ શેર કરી શકો છો રેડી। આ સિવાય એક્ઝામ પેપરમાં આ પીડીએફ પર ટૂંક સમયમાં મૂકી દેશું તો એ પણ તમે ત્યાંથી જોઈ શકશો। અહીંયા તમે જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે વિષયના તમારે વિડીયો જોવો હોય એના પર ક્લિક કરશો એટલે વિષય ખુલશે અને વિષય પ્રમાણે પાર્ટ વાઇઝ તમે એના વિડીયો જોઈ શકશો। તો ખાસ તમારા મિત્રોને, સગા સંબંધીઓને શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ એજ્યુકેશનની લાભ લઈ શકે। ચાલો આપણે આગળ વધીએ ચોથો સવાલથી। કોઈ પણ માહિતી માટેના નીચેનામાંથી સાચો સંબંધ કયો? તો જવાબ શું આવશે મિત્રો? વિધાન સી। તો પાંચમો સવાલ, 4 અને 9 નો ગુણોત્તર મધ્યક કેટલો થશે? તો એમાં જવાબ આવશે મિત્રો બી, 6। 10 અવલોકનોનો મધ્યસ્થ 14 છે। જો દરેક અવલોકનનું બમણું થાય છે તો મળતા અવલોકનનો મધ્યસ્થ કેટલો હશે? જવાબ આવશે બી, 28। નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્યસ્થ આપે છે? તો જવાબ આવશે મિત્રો ડી, 50 રેડી, એટલે કે ડી જવાબ આપણો સાચો આવશે। આઠમો સવાલ છે, જો Q3 બરાબર 25.75 હોય તો P75 નું મૂલ્ય કેટલું છે? જવાબ આવશે મિત્રો બી, 25.75। આપેલ માહિતીના ખુલ્લા છેડા વાળો વર્ગો હોય તો કઈ સરેરાશ શોધવી પડે? તો જવાબ આવશે મિત્રો મધ્યસ્થ। 10મો સવાલ, દશાંશકો આપેલ માહિતીના કેટલા સરખા ભાગ વેચે છે? તો જવાબ આવશે મિત્રો સી, 10। એક ચલનો મધ્યક 15 અને મધ્યસ્થ 20 હોય તો આશાદિત સૂત્ર બહુલક કેટલો હશે? તો જવાબ આવશે મિત્રો 30। એક માહિતીના બધા અવલોકનોના સમાન કિંમત 16 છે તો તેનો બહુલક કેટલો હશે? તો કે જવાબ આવશે મિત્રો સી, 16 આવશે। મિત્રો હજી જો તમારે પ્રથમ પરીક્ષાનું તૈયારી કરવાની બાકી હોય અથવા તો એની અત્યારથી તમારે તૈયારી કરવી હોય તો તમે એના પેપર સેટ, એનું સોલ્યુશન બધું ત્યાંથી તમે એપ્લિકેશનમાંથી મેળવી શકો છો। અવલોકનો આપ્યા છે 7, 9, 9, 1, 7, 9, 4, 9 અને 1 નો બહુલક કેટલો છે? તો જવાબ આવશે મિત્રો ડી, 9। સ્ટીલના પાઇપ બનાવતી એક કંપનીમાં 6 પાઇપોની લંબાઈ મીટરમાં નીચે પ્રમાણે છે, તો અહીં જો તમને આપી છે। હવે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે એ આપણે જોઈએ, તો કે જવાબ આવશે ડી, બહુલક પ્રાપ્ય
નથી. ચાલો 15મો સવાલ. 10 કુટુંબોના બાળકોની સંખ્યા 1 2 0 3 2 2 1 0 4 2 હોય તો કુટુંબ દીઠ બાળકોની સંખ્યાનો બહુલક જાણો. તો જવાબ આવશે ઓપ્શન એ, 2 આપણો સાચો જવાબ થશે. હવે આગળ વધીએ, વિભાગ બી ના સોલ્યુશનની ચર્ચા કરીએ. તો વિભાગ બી માં પ્રશ્ન એક છે કે તમે આપેલ વાક્યમાં છે, એક જ વાક્યમાં જવાબ આપવાનો છે. તો મધ્યકનો કોઈ એક લાભ જણાવો. તેનો આપણે જવાબ જોઈએ તો કે બધા જ અવલોકનને સરખું મહત્વ આપે છે, એને શું કહેવાય? એનો લાભ કહી શકાય. ચાલો, જો અવલોકનનું મહત્વ જુદું જુદું હોય તો કઈ સરેરાશ વાપરવી જોઈએ? તો એમાં આવશે ભારિત સરેરાશ વાપરવી જોઈએ. ત્રીજું, એક ચલ x નો મધ્યક 9 છે અને ચલ y બરાબર x + 4 નો મધ્યક કેટલો હશે? તો અહીં જો તમને આપ્યું છે y બાર બરાબર 9 + 4 એટલે y બાર બરાબર કેટલો થશે? 13 થશે. ચાલો, બે સંખ્યાઓનો મધ્યક 5 છે. જો એક સંખ્યા 6 હોય તો બીજી સંખ્યા શોધો. તેમાં જવાબ શું આવશે મિત્રો? તો જો અહીંયા રહ્યું, દાખલો ગણીને જ આપ્યો છે, તમે સારી રીતે સમજી શકો એટલા માટે. હા, કેમ કે ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ એવી હતી કે સર તમે લખો છો એ વ્યવસ્થિત નથી ઉકલતું. તો મિત્રો એમાં આ ટાઈપિંગ સાથે શક્ય નથી સાથે લખવું વ્યવસ્થિત, એટલે આપણે આવી રીતના પેજમાં તમને જવાબ બધા લખીને વ્યવસ્થિત દાખલો ગણી આપેલો છે. તો જવાબ આવશે x2 બરાબર 4. તમે જોઈ શકશો. ચાલો આગળ વધીએ. કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? તો કે એમાં શું આવશે જવાબ મિત્રો? હા, જો અવલોકન શૂન્ય અથવા તો ઋણ હોય ત્યારે એ શોધી શકાતો નથી. છઠ્ઠો પ્રશ્ન, ગમે તે બે સ્થાનીય સરેરાશોનો નામ જણાવો. તેનો જવાબ આવશે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશ, શતાંશ. આ બધા એના કહી શકું. સાતમો સવાલ, બંને અંતિમ ચતુર્થકોની વચ્ચે કેટલા દશાંશકો આવે છે? તો જવાબ આવશે મિત્રો 5 દશાંશકો આવે છે, D3 થી D7. 10 અવલોકનોનો મધ્યસ્થ 55 છે. જો મહત્તમ અવલોકનની કિંમત 100 થી વધીને 110 થાય તો મધ્યસ્થની નવી કિંમત શોધો. તો અહીં તમને આપેલું છે મધ્યસ્થની નવી કિંમત કેટલી થશે? તો કે 55 થશે. કેટલી થશે? 55. ચાલો, નવમો પ્રશ્ન છે, અવલોકન છે 15 4 7 20 2 7 13 માં પ્રથમ ચતુર્થકો મેળવો. તો એના જો અહીં આપણે આપ્યા છે, ચડતા ક્રમમાં ગોઠવીએ તો આ રીતના 2 4 7 7 13 14 15 અને 20 n બરાબર 7. જો અહીં દાખલો ગણીને જ તમને આપ્યું છે તો શું આવશે? 4 જવાબ આવશે. કેટલા આવશે? 4. કઈ રીતના આવ્યા છે એ પણ તમને અહીંયા એક્સપ્લેન કરીને આપેલું છે. 10મો પ્રશ્ન, આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત P47 થી વધુ હશે? તો જવાબ આવશે અહીંયા મિત્રો જોઈ શકો છો 53% અવલોકનની કિંમત P47 થી વધુ હશે. ચાલો આગળ વધીએ. 11મો સવાલ, બહુલકની વ્યાખ્યા આપો. જો કે આ તો તમને આવડે છે છતાં જોઈએ તો કે જે અવલોકન સૌથી વધુ વખત પુનરાવર્તન પામે છે તે અવલોકનને શું કહેવાય? બહુલક કહેવાય છે. ચાલો, બહુલકનો કોઈ પણ એક ગેરલાભ જણાવો. તેમાં આવશે તે બધા અવલોકન પર આધારિત હોતો નથી. એનો એક ગેરલાભ થયો. ચાલો, 13મો સવાલ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો આચ્છાદિત સૂત્ર લખો. તેમાં શું આવશે? આચ્છાદિત સૂત્ર બરાબર M0 બરાબર 3m - 2x બાર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આચ્છાદિત સૂત્ર આપનાર આંકડાશાસ્ત્રીનું નામ? તો કે તમને બધાને આવડે છે, કયું છે? કાર્લ પિયર્સન છે. અને 15મો સવાલ, નીચેની આવૃત્તિ વિતરણ ધરાવતો ચલનો બહુલક શોધો. તેમાં ચલનો બહુલક શું આવશે? તો મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ, એટલે MO બરાબર 10 થશે. તો આ રીતના મિત્રો આપણો છે જવાબ છે એ થશે. તો આ રીતના આપણા વિભાગ બી નો જવાબ થયો. પછી વિભાગ સી છે કે જે તમને દાખલા સ્વરૂપે આપેલા છે. આગળ આ વિભાગ ડી છે, વિભાગ ઈ છે. રેડી? તો આ રીતના તમને આખી પ્રશ્ન બેંક આપેલી છે. મિત્રો તમને આ આખી પ્રશ્ન બેંક છે એ PDF, ત્યાં પ્રશ્ન બેંકની PDF તમને મળી જશે. ક્યાંથી મળશે? તો મેં તમને આગળ એપ્લિકેશનમાં જણાવ્યું એ રીતના એક્ઝામ પેપરમાં એની PDF મૂકી દેવામાં આવશે ટૂંક સમયમાં. આ સિવાય હજી મિત્રો પેઇડ કોર્સમાં તમને ધોરણ 11ના દરેક વિષય, જો આર્ટ્સના પણ તમામ વિષય, કોમર્સના પણ તમામ વિષયનું છે એ પ્રથમ પરીક્ષાના પેપરો, એનું મટીરિયલ, એનું સંપૂર્ણ સોલ્યુશન, એકથી વધારે પેપરો બધું જ ત્યાં અવેલેબલ છે.
રેડી, તો ત્યાંથી તમે જોઈ શકશો અને તમારી સારી એવી તૈયારી તમે ત્યાંથી કરી શકો છો. તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને આવી જ રીતના તમને બીજી આપણી જે પ્રશ્ન બેંક આવશે બીજા વિષયની એ પણ ટૂંક સમયમાં મળી જશે, તો એ પણ તમે આપણી ચેનલમાંથી જોઈ શકશો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.